હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. આપણે લાસ્ટ સેશનની અંદર બહુ જ અગત્યની વાત શરૂઆત કરી કે જે ટૉપિક આપણે ધ્યાન પર લીધો તાપમાનના રિલેટેડ, એટલે કે તાપમાન સાથે આધાર પ્રક્રિયા વેગનો કઈ રીતે છે તે. શરૂઆત કરતાં જ આપણે આરએનએસ સમીકરણને યાદ કર્યું, આરએનએસ સમીકરણ મેળવ્યું અને તેની એક નાની બાબત સમજ્યા. તેને કન્ટિન્યુ કરતાં પહેલાં આપણે તેમાં આવતો એક અગત્યનો શબ્દ એટલે કે સક્રિયકરણ ઉર્જા શું છે તેને સમજવા આપણે લાગ્યા, કે જે સામાન્ય રીતે સમજમાં આગળ વધતા આપણે બોઝમેન અને મેક્સવેલના જે પણ ગ્રાફિકલી ભાગ હતા તેને પણ સમજ્યા. અને આ બધી સમજ મેળવ્યા પછી ફરી એકવાર આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ આરએનએસ સમીકરણ. મેં તમને લાસ્ટ સેશન દરમિયાન પણ વાત કરી હતી તે મુજબ આરએનએસ સમીકરણને સમજવા માટે તેના ગ્રાફિકલી જે પણ ભાગ છે તેને સમજવું બહુ જ અગત્યનો હોય છે, ને તે સમજશો તો અને તો જ તમને તેનું રિલેશન સમજ પડશે. આગળ પણ મેં તમને જણાવેલા સ્ટેપ જે પણ હતા તે પણ સ્ટેપ ફરી એક ઉલ્લેખનીય રીતે અહીંયા લખું છું, સમજાવું છું અને ત્યારબાદ હું આગળ વધું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારી સામે મેં મૂક્યું છે આરએનએસ સમીકરણ. આરએનએસ સમીકરણ શું છે? તો કે K ઇઝ ઇક્વલ ટુ A e રેઝ ટુ EA અપોન RT. હવે તમારી પાસે જે પણ સમીકરણ છે એ સમીકરણની અંદર K એટલે કે પ્રક્રિયાનો વેગ અચળાંક છે, જે મેં લાસ્ટ ટાઈમ લખ્યો હતો તે મુજબ અત્યારે પણ લખી દીધો છે, જે સામાન્ય રીતે વેગના સમપ્રમાણમાં છે. કેવો હોય છે? વેગના સમપ્રમાણમાં. આગળ વધીએ તો EA જે સક્રિયકરણ ઉર્જા છે, T એટલે કે નિરપેક્ષ તાપમાન કહી શકીએ છીએ, R એટલે કે વાયુ અચળાંક છે, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ તે મુજબ અચળ છે, જે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. કેની વાત કરીએ છીએ તો સાથે સાથે જે એની વાત પણ કરીએ તો આ એ જે છે આપણે લાસ્ટ સેશનમાં જ વાત કરી તે મુજબ ટેક્સ્ટબુકમાં આપેલા 3 શબ્દ, 3 અલગ અલગ સ્વરૂપ એટલે કે આરએનએસ આવૃત્તિ, આવૃત્તિ અવયવ, પૂર્વ ઘાતાંક અવયવ, આવા અલગ અલગ શબ્દથી આપણે તેને ઉલ્લેખીએ છીએ. વસ્તુને સમજવા માટે આપણે બંને તરફ ઘાતાંકથી યોગ્ય રીતે કામકાજ કર્યું હતું. ln લેવાની વાત કરીએ તો આપણે લખ્યું હતું કે બંને તરફ સમીકરણમાં ઘાતાંક લેવાની ક્રિયા આવી હતી, એટલે કંઈક આવું સમીકરણ મળ્યું હતું. ડાયરેક્ટ હું સમીકરણ લખું છું, ખાસ કાળજીપૂર્વક જોજો. ln k ઇઝ ઇક્વલ ટુ, મેં આ પદ આગળ લખ્યું હતું કે જેને કારણે મેં એમ પણ કહ્યું હતું કે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં જેમ ગ્રાફને સમજવામાં જરૂર હતી તે રીતેનું સમીકરણ તમને મળે છે. જે સમીકરણ તમને કદાચ દેખાઈ રહ્યું છે તે એક પ્રકારનું સમીકરણ તમને લાગતું હોવું જોઈએ. જેમાં સમજ સાથે એક નાની વસ્તુ ક્લિયર કરીએ કે તમારી પાસે જે આપેલું સમીકરણ એટલે કે જે મળતું સમીકરણ છે એ સમીકરણ સામાન્ય પ્રકૃતિ પ્રમાણે જોવા જઈએ, વિચારવા જઈએ તો તે y બરાબર mx પ્લસ c બરાબર થવું જોઈએ. હું એવું કહેવા માગું છું કે તમારી પાસે જે સમીકરણ છે તે y બરાબર mx પ્લસ સીના સ્વરૂપનું છે. એમાં સરખામણી કરતાં ચલને નક્કી કરીએ. હું એમ કહેવા માગું છું કે વાયના સ્થાને છે log k, અથવા એમ કહી શકાય ln k. અત્યારે ln છે એટલે હું ln બોલું છું, ln k. આ એક્સના સ્થાને શું છે તો એ વસ્તુ ક્લિયર કરું. એક્સના સ્થાને છે ફક્ત ને ફક્ત 1/t, કેમ કે EA અને R જે કિંમત છે તે કિંમતની દૃષ્ટિકોણથી અચળ મૂલ્ય ધરાવે છે. જ્યારે ટીની સાપેક્ષમાં વેરિયેબલ તમારો જોવા મળતો હશે ln k, મતલબમાં ટીની સાપેક્ષમાં ln k બદલાતો છે. જ્યારે વાત કરવામાં ln a ની આવે તો એ c ના સ્વરૂપમાં છે, આંતરછેદના સ્વરૂપમાં તમને જોવા મળશે. ગ્રાફિકલ પહેલાં એને એક્સપ્લેન કરું કે જેથી હું તમને સરળતાથી ક્લિયર કરી શકું. તો y બરાબર mx પ્લસ c નો ગ્રાફ હોય તો સમીકરણ હોય તો તેમાં ગ્રાફ કેનો થાય? y વર્સિસ x નો, કે જેથી કહી શકીએ ln k વર્સિસ 1/t. કેવું છે અહીંયા? 1/t. તો ગ્રાફને ડ્રો કરીએ કે જેથી સરળતાથી આપણે પ્રકૃતિને સમજી શકીએ. ચલો, ખાસ કાળજીપૂર્વક ધ્યાનપૂર્વક સમજજો, કેમ કે તમારી પાસે જે ગ્રાફ દોરવા જઈ રહ્યો છું તે એકદમ સિમ્પલ સ્વરૂપનો ગ્રાફ, એટલે કે ln k વર્સિસ 1/t. ઓકે, તેની અંદર
સામાન્ય પ્રકૃતિ પ્રમાણે ઢાળ એટલે કે એમ કહેવામાં આવે છે, અને અહીંયા એમનું મૂલ્ય એટલે આપણે જાણીએ છીએ તે મુજબ બાકીનું મૂલ્ય જે કહી શકાશે એમ હોવું જોઈએ, જેને હું દર્શાવી રહ્યો છું કે કેટલા ભાગને, એટલે કે -EA/R જે દર્શાવી રહ્યો છે એમ. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે જે માઇનસ છે ને તે આગળ અગત્યનો છે. ઓકે, કેમ કે આપણે ગ્રાફિકલી ભાગને જોતા હોઈએ, સમજતા હોઈએ કોઈ સમીકરણને, તો એ માઇનસ પ્લસની નિશાની પણ અગત્યની છે. તો એ ભાગને સમજવા માટે આપણે માઇનસ નિશાની પણ બહુ જ અગત્યના ભાગ સ્વરૂપે આગળ વધે છે. અને અહીંયા મળતો જે ગ્રાફ છે તે ગ્રાફ સામાન્ય રીતે માઇનસ પ્રકૃતિની અંદર છે, એટલે કે ઘટતી પ્રકૃતિની અંદર છે. તમારી પાસે ln a જેટલો આંતર છે, એટલે હું સમજી લઉં કે આટલો આંતરછેદ છે જેનું મૂલ્ય ln a જેટલું છે. કેટલું છે? ln a જેટલું. હવે ln a જેટલું માપ લીધા પછી મારી પાસે જો કોઈ ચોક્કસ પ્રકૃતિને ધ્યાનમાં લઈને ગ્રાફ દોરવા જાઓ તો એ ઘટતો ગ્રાફ હોવો જોઈએ, ઘટતો ક્રમ હોવો જોઈએ. એ ઘટતો ગ્રાફ તમને દર્શાવે છે કે જે માઇનસ નિશાની છે તે. વાત ક્લિયર કરી તે મુજબ આંતરછેદ ln a છે. ઓકે, જો ઢાળનું મૂલ્ય જોવા જઈએ, ઢાળ કેટલો છે, તો ઢાળનું મૂલ્ય આપણે વાત કરી તે મુજબ -EA/RT જેટલો છે. કેટલો છે? -EA/R. સોરી, ટી નહીં, કેમ કે આપણે ટીને વેરિયેબલ તરીકે લીધો છે, ચલ સ્વરૂપે લીધો છે. તો ઢાળનું મૂલ્ય શું થયું? EA/R. તો આ ક્લિયર વસ્તુ એવું સમજાવે છે કે તમારી પાસે ટીમાં એક ચોક્કસ પ્રકારનો ફેરફાર જે 1/Tના સ્વરૂપનો છે, જે ln k ની અંદર સિમ્પલ સ્વરૂપમાં અલગ અલગ મૂલ્ય આપે છે. હું એમ કહેવા જાઉં કે 1/Tનું મૂલ્ય જો ઓછું છે તો ln k નું મૂલ્ય વધુ છે, કેમ કે તેની સાપેક્ષમાં અહીંયા મૂલ્ય તૈયાર થશે. એવી રીતે જો વધુ મૂલ્ય લઈ લો 1/Tનું, તો એની સાપેક્ષમાં અહીંયા મૂલ્ય મળશે, એટલે કે ઓછું મૂલ્ય મળશે. ધેટ મીન્સ કે હું કહેવા માગું છું કે તમારી પાસે જેમ 1/T વધી રહ્યો છે તે મુજબ ln k ઘટી રહ્યો છે. ક્લિયર? સંભળી ગઈ? ફરી એકવાર બોલું છું. તમારી પાસે જે પણ ગ્રાફિકલી ભાગ છે એવું દર્શાવે છે કે 1/T જેમ જેમ વધી રહ્યો છે, એટલે કે આ તરફ જઈ રહ્યો છે, તેમ તેમ ગ્રાફિકલી મૂલ્ય પ્રમાણે ln k આ વધવાની સાથે ln k ઘટી રહ્યો છે, નીચે તરફ આવે છે. ક્લિયર? શું પડી ગઈ? આ બાબતને ધ્યાનમાં લેતા કાલના એક ભાગને ફરી એકવાર ધ્યાનપૂર્વક લઉં છું. કાલના ભાગની અંદર આપણે લખ્યું હતું કે ln k ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધી 1/T. હવે જેટલા વિદ્યાર્થીઓએ ખાસ કાળજીપૂર્વક આ સેશનને જોયો છે, એટલે કે જે આ સેશન એટલે કે લાસ્ટ સેશનની વાત કરું છું, કે જે વ્યક્તિઓએ જોયો છે સેશન કાળજીપૂર્વક, તેને આ પ્રોબ્લેમ લાગી હશે કે સર કંઈક અલગ વસ્તુ કહી રહ્યા છે. જો ખાસ કાળજીપૂર્વક તમે જોયો છે તો અહીંયા તમને ચોક્કસ પ્રકારના સવાલો ત્યાં ઉત્પન્ન થવા જોઈતા હતા અને થવા જ જોઈએ, કેમ કે સરે ત્યાં એવી પ્રકૃતિની વાત કરી હતી કે જેમ તમારી પાસે તાપમાનનું મૂલ્ય ઘટે તો ln k વધે, કેમ કે વ્યસ્ત પ્રકારની પ્રકૃતિ છે આ, એવી આપણે વાત કરી હતી. પરંતુ જ્યારે આપણે શરૂઆત કરીને તાપમાનને ધ્યાનમાં લઈને, તો અહીંયા સિમ્પલ પ્રકૃતિ એવી હતી કે તાપમાનનું મૂલ્ય જો વધે છે તો પ્રક્રિયા વેગ વધવો જોઈએ. ફરી એકવાર બોલું છું, તાપમાનનો વેગ વધવો જોઈએ. ઓકે, તાપમાન વધતાની સાથે વેગ વધવો જોઈએ. પરંતુ અહીંયા કંઈક ક્રિયાવિધિ ઉલટી છે. જુઓ, તાપમાન ઘટે છે કે તેની સાથે કેનું મૂલ્ય વધે છે. કેનું મૂલ્ય ઘાતાંકીય રીતે વધે તો સિમ્પલ છે કે તેના સમપ્રમાણમાં હોવાને કારણે આનું મૂલ્ય પણ વધારશે, જે આનાથી વિરુદ્ધ ઘટના દર્શાવે છે. તો કાલનો સેશન એટલે કે લાસ્ટ સેશન જે છે, જો તમે લાસ્ટ સેશન સરળતાથી જોયો છે તો એમાં કદાચ તમને સવાલ ઉત્પન્ન થવો જ જોઈતો હતો. જો સવાલ તમે મગજમાં ઉત્પન્ન નથી કર્યો તો હવે કરી લેજો. ફરી એકવાર લાસ્ટ ભાગને જોવો તમારે પડશે. ફરી એકવાર
જે ક્રિયાવિધિ છે હવે સમજવાની છે. અહીંયા હવે હું સમજાવું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો કે તમારી પાસે ગ્રાફિકલી ભાગ દ્વારા તમને હું શું કહેવા માંગુ છું. ઓકે, ખાસ કાળજીપૂર્વક સમજવાનું છે. અમુક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે ગ્રાફિકલી ભાગ પરથી ln a જે આંતરછેદ છે, ઢાળનું મૂલ્ય EA/r જેટલું છે. ઓકે, અને ગ્રાફ છે ln k વર્સિસ 1/t નો. ક્લિયર? એક ભાગ ચોખ્ખો છે કે તમારી પાસે જે ઢાળનું મૂલ્ય છે તે તેના વ્યસ્ત પ્રમાણમાં છે. તો RNSના સમીકરણ મુજબ હું અલગ અલગ પ્રકૃતિ લખી શકું છું, જેમ કે EA ચલે છે 1/t. ખાસ કાળજીપૂર્વક સમજજો, મેં તમને પહેલાં જ કહ્યું છે તે મુજબ. પરંતુ અહીંયા જે 1/t જે છે ને તે માઇનસ પ્રકૃતિમાં આવશે, એટલા માટે એમ લખી શકાય કે -EA ચલે છે 1/t. આનો મતલબ શું છે? તો કે તાપમાન વધારે તો સક્રિયકરણ ઉર્જા એટલે કે EA ઓછી હશે. ફરી એકવાર બોલું છું, તાપમાન વધારે, ઓકે, તો EA નું મૂલ્ય જે છે તેટલું ઓછું હશે. ક્લિયર? આ વસ્તુ આપણે જાણીએ છીએ. ખાસ કરીને સમજજો મૂલ્યને. હું બધી જ વસ્તુ ક્લિયર કરીશ કે તમારા મનમાં જો કોઈ ડાઉટ છે તો બધા જ સવાલના જવાબ આ સેશન દરમિયાન તમને મળી જવાના છે. કેમ કે જે વધારો ઘટાડો છે ને તેનો વ્યસ્ત કોન્ટ્રાસ્ટ તમને અહીંયા જોવા મળશે, અને કોન્ટ્રાસ્ટ તમને કદાચ તકલીફમાં મૂકી શકે છે. જેમ કે અમે આ ભાગને દર્શાવ્યો છે તે દરમિયાન એક કોન્ટ્રાસ્ટ તમારી સામે મૂક્યો છે. પ્રક્રિયાની દૃષ્ટિકોણથી કંઈક અલગ છે, જ્યારે આ સમીકરણ કંઈક અલગ રીતે એક્સપ્લેન કરે છે. ઓકે, પરંતુ બીજા સંબંધને ધ્યાનમાં લેવા જઈએ તો એ પણ કહી શકાય છે કે EA ચલે છે 1/t, એટલે કે તાપમાનનો વધારો સક્રિયકરણ ઉર્જાના મૂલ્ય ઘટાડવાની ક્રિયાવિધિ કરે છે. અને આપણે ક્લિયર શબ્દમાં જાણીએ છીએ કે તમારી પાસે જે k નું મૂલ્ય હોય એટલે કે k જે છે k સામાન્ય વેગના સમપ્રમાણમાં છે, અને વેગ જે છે તે તાપમાનની સાથે કાર્યવિધિ કરે છે. જો વેગ વધે તાપમાન વધે, વેગ ઘટે તાપમાન ઘટે. તો અહીંયા સિમ્પલ સિક્વન્સમાં લખવા જાઓ તો સિમ્પલ સિક્વન્સ આવી રીતે લખી શકાય કે k = વેગ ચલે છે 1/EA. શું લખી શકાય? 1/EA. એટલે કે સક્રિયકરણ ઉર્જા ઓછી તો વેગ વધારે. શું લખી શકાય? સક્રિયકરણ ઉર્જા ઓછી તો અને તો જ વેગ વધારે. હવે ખાસ કાળજીપૂર્વક બાબતને જો જોવા જઈએ ને તો કાલના ભાગ પરથી આપણે બાબત લખી હતી તે આ બાબત ln k ચલે છે 1/t, પરંતુ આ મૂલ્ય આપણે ફક્ત ને ફક્ત અહીંયાથી લીધેલું હતું, જે આપણે યોગ્ય રીતે માહિતી દ્વારા જોયેલું હતું, પરંતુ આગળ માઇનસ છે. અને જો આગળ માઇનસ પ્રકૃતિમાં હોય તો સમજી જવાનું કે તમારી પાસે જેમ માઇનસમાં મૂલ્ય મોટું તેમ તમારું મૂલ્ય નાનું થતું જાય. ફરી એકવાર બોલું છું, તમારી પાસે માઇનસ સિમ્બોલ છે, માઇનસમાં તમારી પાસે ક્રિયાવિધિ આપી છે, એટલા માટે જ કાલના દિવસમાં ફક્ત ને ફક્ત આપણે એટલો જ ભાગ જોયો હતો, પરંતુ તેનો અગત્યનો ભાગ એટલે કે આ બે ભાગથી કમ્બાઈન થઈને મળેલો ભાગ છે. જે તમને ચોખ્ખા શબ્દમાં વાત કરું તો એ મુજબ તમારી પાસે જે 1/t છે તે ખરેખર -EA ના સમપ્રમાણમાં છે, અને -EA ના સમપ્રમાણમાં હોય તો ક્લિયર શબ્દમાં કહી શકીએ છીએ કે આ વેગ જે છે તે 1/EA ના શબ્દમાં સંકળાયેલો છે. ધેટ મીન્સ કે સક્રિયકરણ ઉર્જા ઓછી હશે તો અને તો જ વેગ વધે, અધરવાઇઝ વધવાનો નથી. અને વેગ વધારવા માટે મારે સક્રિયકરણ ઉર્જા ઓછી કરવી પડશે, અને સક્રિયકરણ ઉર્જા ઓછી કરવી માટે મારે આનાથી વ્યસ્ત એટલે કે તાપમાનને વધારવું પડશે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આઈ વિશ કે જે હું કહેવા માંગુ છું એ સરળતાથી તમને સમજાયું હોય, પરંતુ હજી પણ અમુક વ્યક્તિઓ અથવા તો એમ કહી શકાય કે અમુક સ્ટુડન્ટોના મગજમાં એક ચોક્કસ કોન્સેપ્ટ ક્લિયર ન થયો હોય તો એ કોન્સેપ્ટ હશે ln k ચલે છે 1/t. સર હજી આ અમને સમજાયું નથી.
તો એ વસ્તુ ફરી એકવાર કહું છું, ક્લિયર શબ્દમાં કહું છું, ખાસ કાળજીપૂર્વક સાંભળી લેજો. જ્યારે પણ કોઈનું મૂલ્ય માઇનસ પ્રકૃતિ સાથે સંકળાયેલું હોય અથવા તો ધન પ્રકૃતિ સાથે સંકળાયેલું છે, સિમ્પલ એમ કહેવા માગું છું કે માઇનસ મૂલ્ય અથવા તો ધન મૂલ્ય સાથે સંકળાયેલું છે, તો એ ખાસ જોવું પડે. આપણે સંબંધ કોઈનો આપ્યો છે, ફક્ત ને ફક્ત એમ કહેવામાં આવે છે કે કોઈ એ ચલે છે બી અને બી ચલે છે એ, તો આપણે એમ કહી શકાય કે તે એકબીજાના સમપ્રમાણમાં છે. પરંતુ જો ભૂલમાંથી આપણે એમ કહી દેતા હોય કે એ ચલે છે માઇનસ બી, તો ત્યાં આખી પ્રકૃતિ બદલાઈ જાય છે. કેમ કે કદાચ તમે જાણો છો તે મુજબ તમારી પાસે જે મૂલ્ય છે એક તરફનું માઇનસ વાળું છે. ખાસ જે બોલું છું ખાસ કાળજીપૂર્વક સમજજો, કેમ કે જે વસ્તુ બોલવા જઉં છું તે કદાચ તમારી ઇમેજરી ભાગના સ્વરૂપમાં છે. હું એમ કહેવા જઈ રહ્યો છું કે સપોઝ કે 1/b તમને આપ્યો છે, તો આ વધે તો આ ઘટવાનો જ છે, એ સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે. એ વધે છે તો બી ઘટવાનો જ છે. પરંતુ તમારી પ્રકૃતિ જો આવી કરી દઉં તો અહીંયા તેનો સાર અલગ છે. અહીંયા તેનો સાર અલગ છે. કેમ કે માઇનસમાં મૂલ્ય નાનું કયું, માઇનસમાં મૂલ્ય નાનું કયું, તો માઇનસનો અંક મોટો હોય તો તે મૂલ્ય નાનું કહેવાય, માઇનસનો અંક નાનો હોય તે મૂલ્ય મોટું કહેવાય. એ કારણસર જ તમારી પાસે રહેલો આ સંબંધ આવી રીતે લખી શકાય છે કે ln k ચલે છે 1/t પણ ખરેખર -1/t છે. એટલા માટે જ RNSને જે પણ રજૂઆત કરી હતી તે રજૂઆતની સાથે સાથે એક્સપ્લેન કર્યા હતા સમીકરણો પ્રમાણે એ ચલે છે 1/t નો સંબંધ, અને એ સંબંધ દ્વારા તે સમજાવવા માગતા હતા કે તમારી પાસે જે નું મૂલ્ય છે ને, એ મૂલ્ય તાપમાનને રિલેટેડ છે, અને એ તાપમાનના ફેરફારને કારણે નું મૂલ્ય વધે અથવા તો ઘટે છે. અને નું મૂલ્ય વધે કે ઘટે તો જ તમારો વેગ ચોક્કસ પ્રમાણમાં ફેરફાર પામે છે. શું પડી વિદ્યાર્થી મિત્રો? આ જે ક્રિયાવિધિ છે ને, તે જ ક્રિયાવિધિ સાથે તમે કોઈ પણ કોન્સેપ્ટને સમજી શકો છો. જે ક્રિયાને ફાસ્ટ કરતી હોઈ શકે છે, ક્રિયાના વેગમાં વધારો કરતી હોઈ શકે છે. ક્લિયર? આગળ વધીએ. તમારા આ જ ભાગને આગળ વધારું તો એમ કહી શકાય કે જ્યારે પણ RNSનું સમીકરણ પૂછાતું હોય તો તમને અલગ અલગ તાપમાનના ગાળાઓની પણ વાત કરશે. મેં શરૂઆતના ભાગમાં જ કીધું તે મુજબ, અને તેના અનુરૂપ દાખલાઓની પણ વાત કરવામાં આવે છે કે એક તાપમાને તમને આપી દેશે કોઈ કેની કિંમત અને બીજા તાપમાને કોઈ કેની કિંમત માગશે. દેટ મીન્સ કે અલગ અલગ બે તાપમાન માટે હું અહીંયા કામકાજ કરવા જઈ રહ્યો છું. જેમ કે હું એમ કહેતો કોઈ T1 તાપમાને, કયા તાપમાને લઈ લઉં છું? T1 તાપમાને. T1 તાપમાને હું સમીકરણ લખવા જાઉં તો તમે લખી શકો? યસ, કેમ કે આપણે જે બધી કામકાજ ક્રિયાવિધિ કરવાની છે એ 1 સાથે કરવાની છે. તો સમીકરણ લખાશે ln k1 is equal to -EA/RT1 plus ln A. સર EA અને આરમાં કેમ 1 ન લખ્યા? તો એ 1 ન લખવાનું નાનું રીઝન શું છે? તો કે તે અચળ કિંમત સાથે સંકળાયેલા છે, એટલા જ માટે. ક્લિયર? હવે એવી જ રીતે હું લખી દઉં T2 તાપમાને, તો ln k2 is equal to -EA/RT2 plus ln A. ક્લિયર? આમ તમારી પાસે જે બે તાપમાનની વાત કરું છું એ અલગ અલગ કોઈ પણ પ્રક્રિયા દરમિયાનનું તાપમાન હશે. એ આપને ખબર નથી, પરંતુ એ તાપમાનનો ચોક્કસ ગાળો પણ હોઈ શકે, બે નજીકના તાપમાન પણ હોઈ શકે છે. અને તે મુજબ આપણે સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરવાનું તમને કહેવામાં આવ્યું છે કે તેની સક્રિયકરણ ઉર્જા કેટલી હશે. તો એ મેળવવા માટે તમારી પાસે જે બે સમીકરણ મળેલા છે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, યોગ્ય રીતે તેના પર આપણે કામકાજ કરીએ. તો એમ કહી શકાય કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને હું બાદ કરી દઉં છું. એટલે થશે શું? તો કે સમીકરણ 2
માંથી સમીકરણ 1 બાદ કરતા. ઓકે, ચાલો સમીકરણ 2 માંથી 1 બાદ કરી દઉં તો પદ લખાશે કંઈક આ રીતે ln2 માંથી 1 કરું છું. ઓકે, માઇનસ ln(k1) ઇઝ ઇક્વલ ટુ માઇનસ EA અપોન RT2 માઇનસ કાઉન્સની અંદર માઇનસ EA અપોન RT1 કાઉન્સ ક્લોઝ, ફરી એકવાર પ્લસ ln(k) માઇનસ ln(a). ક્લિયર? ln a કેન્સલ, કે જેને કારણે આપણે આ પદ જે ln ના સ્વરૂપમાં છે સાથે સાથે k2 અને k1 છે તો એને લખી દઉં ભાગાકારના સ્વરૂપમાં, કેમ કે આપણે જાણીએ છીએ નિયમ કે માઇનસ હોય તો ભાગાકારના સ્વરૂપમાં આવશે અને જો પ્લસ હશે તો સરવાળાના સ્વરૂપમાં. સાથે સાથે આગળ વાત કરવા જઈએ તો તમારી પાસે અહીંયા કોમન શું હોય તો કે અચળ સંખ્યા જે છે તે, એટલે કે EA અપોન R. ઓકે, અને EA અપોન R ને જો કોમન લઉં તો અહીં લખી શકાય -1 અપોન T2 માઇનસ પ્લસ 1 અપોન T1. પદની સરખી ગોઠવણી કરીએ, બાકીનું પદ જેમનું તેમ લખી દઈએ તો આ થઈ ગયું 2k1. ઓકે, ઇઝ ઇક્વલ ટુ EA અપોન R. આની ગોઠવણી કરી દો એટલે કહી દો 1 અપોન T1 માઇનસ 1 અપોન T2, તો T1 માઇનસ T2. ક્લિયર? ચાલો, હવે તમારી પાસે જે પણ સમીકરણ તૈયાર થાય છે એ સમીકરણનો યોગ્ય યુઝ તમે કરી શકો છો, અથવા જે એક સ્ટેપ વધારીને તમારા જે પણ તાપમાન છે તેનો લસા અથવા તો એનું સિમ્પલ સ્વરૂપ બનાવવાની ટ્રાય કરું તો T1 T2 લખાશે છેદમાં, ઉપર ગુણાશે એટલે T2, વાય પણ ગુણાશે એટલે થઈ જશે T1. ક્લિયર? અને તમારી પાસે જે પણ પદ તૈયાર થાય છે એ પદ કંઈક આ મુજબ તમે વિચારી શકો છો, લખી શકો છો. ક્લિયર? જે એકદમ સિમ્પલ સ્વરૂપનું પદ તમારી પાસે કહી શકાય, લખી શકાય. ઓકે, પરંતુ હવે આ જે પ્રક્રિયા આપણે જોઈ સમજ્યા તે સામાન્ય રીતે દાખલાઓના સ્વરૂપમાં પૂછાતી ભાગ છે. તમને અલગ અલગ દાખલાઓના ભાગમાં તમને પૂછવામાં આવે. ક્લિયર? પણ જ્યારે તમને એમ પૂછવામાં આવે તો અહીંયા નોર્મલી આપણે લોગની જરૂર પડતી હોય છે, જે સ્વાભાવિક દૃષ્ટિકોણથી ln જે છે એના કરતાં આપણે લોગની કિંમત સરળતાથી મળતી હોય છે, જેને કારણે હું હજી એક સ્ટેપ વધારું છું અને એ સ્ટેપની અંદર તમને લોગની અંદર તમારું પદ લખીને આપું છું. ઓકે, તો ખાસ કાળજીપૂર્વક જોઈ શકાય. ln(k) હું ખાસ કાળજીપૂર્વક લખું છું કેમ કે ડાયરેક્ટ પદ જ લખું છું તે કે જે તમને યોગ્ય લખાણમાં યુઝ આવી શકે. ln ને આપણે દૂર કરીએ છીએ તો સ્વાભાવિક છે કે ત્યાં આવશે 2.303 લોગ. ln ને દૂર કરીએ એટલે શું આવે? 2.303 લોગ. તો 2.303 જે છે એ અચળ સંખ્યાઓની સાથે જ હું બરાબરની પેલી બાજુ મોકલું એટલે છેદમાં આવી જશે, એટલે પદ બનશે log k2/k1 ઇઝ ઇક્વલ ટુ EA અપોન 2.303 R. ઓકે, અને આ પદ જેમનું તેમ એટલે કે T2 માઇનસ T1 અપોન 1/2. ક્લિયર? તો ક્લિયર શબ્દમાં આપણે કહી શકીએ છીએ તે મુજબ તમારી પાસે અત્યારે તૈયાર છે એક બીજું સમીકરણ કે જે લોગના સ્વરૂપમાં છે, અને લોગમાં સ્વરૂપમાં હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણ એવું કહેવા માગું છું કે તમે આ સમીકરણનો યુઝ કરીને યોગ્ય રીતે જ્યારે પણ તમારી પાસે કોઈ પણ અજ્ઞાત રાશિ છે, જે અજ્ઞાત રાશિની વાત કરવા જાઓ તેમાં આ k1 k2 પણ હોઈ શકે છે, તમારી પાસે અજ્ઞાત રાશિ તરીકે EA પણ હોઈ શકે છે, અથવા તો કોઈ દાખલો એવો પણ હશે કે જેમાં k1 k2 આપ્યા હશે અને T1 T2 માંથી કોઈને પણ મેળવવાનું કહેશે. આમ કાળજીપૂર્વક આ થિયરીને તમે સમજો છો તો ખાસ કાળજીપૂર્વક જે પણ ગાણિતિક સ્ટેપ તમારા તૈયાર થયા છે, અથવા તેમ કહી શકાય કે જે લાસ્ટ ફોર્મ્યુલા જે આપણે તૈયાર કરી છે એ લાસ્ટ ફોર્મ્યુલા પરથી તમે માહિતી મેળવીને તે ફોર્મ્યુલાને યાદ રાખીને તમે દાખલાઓની કેલ્ક્યુલેશન સરળતાથી કરી શકો છો. ક્લિયર? તો આજના સેશનમાં આપણે બહુ જ અગત્યની વાત કરી, અને એ અગત્યની વાત એટલે કે ફક્ત ને ફક્ત RNS સમીકરણની, કે જેના દ્વારા આપણે બે અલગ અલગ તાપમાનની માહિતી જાણતા હોઈએ અથવા તો અલગ અલગ તાપમાનોની માહિતી જાણતા હોઈએ તો એને અનુસાર બાકીની જે પણ રાશિઓ છે, વેગ અચળાંક હોય
કે પછી સક્રિયકરણ ઉર્જા હોય તેને આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ક્લિયર? અહીંયા તમારી પાસે એની ફોર્મ્યુલા જે પણ છે કે જે આપણે સિમ્પલ ફોર્મ્યુલા લખતી વખતે લખીએ છીએ તે એ મેળવવા માટે પણ આપણે કદાચ એન્ટીલોગ લોગની જરૂર પડે છે. તો ફરી એકવાર એ જ કહીશ કે જો તમે દાખલા દરમિયાન એન્ટીલોગ લોગની માહિતી વિશે હજી પણ સિક્યોર નથી તો પહેલાં સિક્યોર થઈ જજો, કેમ કે નેક્સ્ટ લેક્ચર દરમિયાન ફરી એકવાર દાખલાની જ વાત કરવા જઈ રહ્યો છું અને ફરી એકવાર તેમાં મને લોગ અને એન્ટીલોગની જરૂર પડવાની છે. તો ફરી એકવાર એ જ નમ્ર વિનંતી છે કે જો તમે થોડીક પણ કચાશ રાખો છો લોગ અથવા તો એન્ટીલોગ જોવામાં, તો કદાચ અહીંયા એક નાના એવા સ્ટેપને કારણે, નાની એવી મિસ્ટેકને કારણે તમારા માર્કની જવાની શક્યતા વધી જતી હશે. તો પ્લીઝ નમ્ર રિક્વેસ્ટ છે કે જો તમને યાદ નથી તો એ મારો વિડીયો ફરી એકવાર જોઈ લેવી, હાઉ ટુ સોલ્વ લોગ એન્ડ એન્ટીલોગ. પરંતુ આઈ વિશ કે બધાએ જોઈ લીધો હશે, બધાએ મેન્શન કરી લીધી હશે મેથડને, અને સમજપૂર્વક તમે આ કામકાજને હવે આગળ તરફ વધારશો. તો આમ આજના સેશનમાં જોયેલી બધી બાબતને ખાસ કાળજીપૂર્વક સમજવાની, જેમાં ખાસ કરીને આને દ્રષ્ટિકોણ રાખીને ખાસ કાળજીપૂર્વક સમજજો અને આ ફોર્મ્યુલાને યાદ પણ રાખવાની છે કે જેથી નેક્સ્ટ સેશન દરમિયાન આપણે દાખલાઓની માહિતી જોઈ રહ્યા હોય તો તમને ત્યાં સરળતાથી કામકાજ કરી શકો, તેની પ્લસ પોઈન્ટ તરીકેની કામકાજ કરી વિધિ શક્ય બને. તો આમ આજના સેશનને અહીંયા સ્ટોપ કરું છું. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.